સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી અષ્ટચંદ્રમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 6/5/2024 ને સોમવાર. ચૈત્રવદ 13 તિથિ છે, સાથે 14 પણ છે. આજે શિવરાત્રી છે. ભગવાન શંકરના મંદિરે જઈ શેરડીનો રસ, સાકરનું પાણી, દૂધ, બરફનું પાણી અથવા બરફ ભગવાનને ચડાવવું. ત્યાં પુરાણોક્ત રુદ્રાભિષેકના પાઠ કરવા જોઈએ અથવા ઓમ નમઃ શિવાયની માળા જેટલી થાય એટલી, ઓછામાં ઓછી 12 માળા કરો, વધારે સારું. રાત્રે શિવરાત્રી હોય, રાત્રે મહાદેવના મંદિરે જઈ દર્શન કરી આવું, દીવો કરી આવું. શિવરાત્રીના દિવસે કોઈ પણ મંદિરે દીવા કરવાનું, મહાદેવના મંદિરે દીવા કરવાનું અલગ અનોખું મહત્વ છે. જ્યારે પણ શિવરાત્રી હોય ને ત્યારે શિવ મંદિરે જઈ દીપ માળ કરો, બહુ જ શુભ ફળ પ્રાપ્ત થશે. સવારે ભગવાનને દૂધ, પાણી, રસ વગેરે ચડાવી શકો. રાત્રે જો પૂજા કરવાનું હોય તો બધું ચડાવી શકાય, ખાલી એમને એમ ચડાવશો નહીં. અને ચડાવો છો તો ચોખ્ખું કરી દો. શિવ મંદિરને આજે ચોખ્ખું કરવું જોઈએ, બહુ મહત્વ છે. આજે પંચક પણ છે, પણ પંચક સાંજે 5:44 ઉતરી જાય છે. પંચક શુભ કામમાં ન જોશો, અશુભ કામમાં જુઓ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે બપોરે 2:42 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે સાંજે 5:44 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે મળસ્કે 4:04 સરું થઈ આવતીકાલે સવારે 29 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજકરણ આજે બપોરે 2:42 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લે. આમ પણ કોઈ પણ નક્ષત્ર યોગ કરણમાં જન્મ હોય એની પૂજા વિધિ કરાવી લો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિનો અક્ષર આવે છે દચ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, મીન રાશિ આજે સાંજે 5:44 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આ મેષ રાશિ આજે સાંજે 5:44 શરૂ થાય છે અને 8 તારીખે સવારે સાંજે 7:08 પૂર્ણ થાય છે. એટલે આજે સાંજે 5:44 થી લઈ 8 તારીખે સાંજે 7:08 સુધીમાં જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ મેષ ગણાશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો, પહેલી વાર એ પ્રથમમાં, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠી હોય, કોઈનું ઓપરેશન હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, બધા કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન ચોક્કસ કરીને નીકળજો. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને જાઓ. માતા ન હોય તો પિતૃના ફોટાને વંદન કરીને જાઓ, અથવા તમારાથી જે મોટું વડીલ સ્ત્રી વ્યક્તિ હોય તેને વંદન કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો કાર્યક્ષેત્રની અંદર. આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે. એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, કોઈ પણ પૂજા વિધિ યા યજ્ઞ યાગાદી યા તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માંગો છો, યાત્રા પ્રવેશ વગેરેની, તો એના માટેનો એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. તો આપણે જોઈ લઈએ સમય કયો છે શુભ સમય. તો સૌથી પહેલા તો સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 5-7 દિવસમાં મળે અથવા બહુ ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. ખરીદી કરવા માટે પણ ચાલે,
વેચાણ કરવા માટે પણ ચાલે. મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય છે આજે તમે કાર્યનો આરંભ કરો છો. આજના દિવસે કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા મેળવવા માટે યા કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો એના માટેનો પણ એક ચોક્કસ સમય છે. આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. ત્યાં સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એ કાર્યમાં તમને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ, કોઈ પણ કાર્યમાં ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ અને વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ રહેશે. આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પણ ગુરુ દ્વારા, અને એના દ્વારા ખૂબ ધન પ્રાપ્તિ પણ કરી શકો છો. આજે દરેક જણાએ નવ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. નવ વસ્ત્ર ધારણ કરવાથી હીરા, માણેક, મોતી, ઝવેરાત વગેરે ખરીદવાનો પ્રસંગ આવે, ઘરમાં કઈ શુભ પ્રસંગ આવે. પરંતુ આ વસ્ત્ર બાબતે ખાસ ધ્યાન રાખો. તમે જે રેડીમેડ કપડા લાવો છો ને એ કપડા કોઈને કોઈ તમારા વગર પણ ટ્રાય કરેલા હોય છે, પહેરેલા હોય છે, એનું કોઈ ફળ નથી મળતું. જે સીવેલા કપડા હોય અને પ્રથમવાર તમારા સિવાય કોઈ પહેર્યા જ ન હોય તો એ કપડાનું આ રીતે ફળ પ્રાપ્ત થશે. ઘરમાં જે શર્ટ પીસ હોય, કોઈ પણ કાપડ પડી રહ્યું હોય જેમાં તમે ભવિષ્યમાં કપડા સીવડાવવાના હોય એ નવો કહેવાય. એ તમે ઓઢી લો છો તો પણ એનું આ ફળ પ્રાપ્ત થાય. તો આવું બધું ફળ આજે સાંજે 5:44 સુધીમાં મળશે. અને આજે સાંજે 5:44 થી લઈ આવતીકાલે બપોરે 3:44 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. મિત્રો, બને ત્યાં સુધી 5:44 પછી કોઈ કાર્યનો આરંભ ન કરશો, કારણ કે 14 સમાસનો પર્યાય આવી જાય છે, સમય શરૂ થઈ જાય છે. આજે સાંજે 5:44 પછીનો સમય જે છે તે બહુ યોગ્ય નથી. નક્ષત્ર પ્રમાણે, યોગ પ્રમાણે, રાશિ પ્રમાણે, વાર પ્રમાણેનું ફળ મળે છે, પરંતુ 14 સમાસમાં બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરવો જોઈએ. તો આજે સાંજે 5:44 પછી તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી ન મળે. કોઈ પણ દિવસ કાર્યનો આરંભ કરવા માટે ચાલે, ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે બને ત્યાં સુધી ન કરશો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ પણ ન કરશો, ઉતાવળી સ્વભાવ થઈ જશે અને વધુ પૈસા કમાવાની, સરળતાથી સફળતા મેળવવાની જિજ્ઞાસા વૃત્તિ આવી જશે. એના કારણે તમને મોટી આર્થિક થપાટ પણ લાગી શકે છે. માટે સાંજે 5:44 પછીનો જે સમય છે એ બહુ યોગ્ય નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશ્યાયામ ચંદ્રવા શરણવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા
द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो देवनु नाम बोली दो बोलो देवता नाम चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો
નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષરમ પરસ્પર મંત્રહમ ક્રિયાન ભક્તિમ સુરસ્વયકૃતમ ભક્તમ કંગતમ પાપમ ગોદાત્રમ ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.